લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કેરા ગામે ચોરીને અંજામ આપે તે પહેલા ચોરીના રીઢા આરોપીઓને પકડી પાડતી પોલીસ. એએસઆઈ જિગ્નેશભાઈ અંસારી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ વાળા નાઇટ પેટ્રોલિંગ દરમિયાન કેરા ગામે ઘોડા સર્કલ પાસે ફોર વ્હીલ આવતા કારમાં શંકાસ્પદ 3 ઈસમો હિલચાલ સાથે ખબર પડતા ત્રણેય ઈસમો તથા કબજાની સ્વિફ્ટ કાર ચેક કરતા ધરફોડ ચોરી કરવાના સાધનો સાથે મળી આવ્યા. અગાઉ બળદિયા ગામમાં એનઆરઆઈના ઘરમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. કુલ કિંમત ₹13,55,000 સાથે ઘરફોડ ચોરીના આરોપીને પકડી પાડતી માનકુવા પોલીસ. અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી ઝડપાયા. નખત્રાણા તથા માનકુવા પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓમાં સામેલ સર્વેલન્સ સ્ક્વોડની ટીમે યુક્તિ પ્રયુક્તિથી અલગ અલગ વ્યક્તિગત રીતે પૂછપરછ કરતા ત્રણેય આરોપીઓ સાથે મળી કેરા ગામમાં જે કોઈ બંધ મકાન મળી આવે તે બંધ મકાનને ટાર્ગેટ કરી ચોરી કરવાની તૈયારીમાં હોવાનું જણાવ્યું. 2-2.5 માસ પૂર્વે બળદિયા ગામમાં એનઆરઆઈના બંધ મકાનમાં ઘરફોડ ચોરી કરેલ હોવાનું જણાવતા જે આધારે હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી ખાતરી કરતા તેમજ પકડાયેલ આરોપીની વધુ ઘનિષ્ઠ પૂછપરછ કરતા પકડાયેલ આરોપીઓ ભાંગી પડેલ. બળદિયા ગામમાં એનઆરઆઈના બંધ મકાનમાં ઘરફોડ ચોરી કરેલ અને તેમાંથી રોકડ રકમ, મોબાઈલ ફોન વગેરે વસ્તુઓની ચોરી કરેલ તેમજ આ ઘરફોડ ચોરીમાં ત્રણેય આરોપીઓ સાથે અન્ય એક આરોપી બનુભા તેજમાલજી જાડેજા રહે કોટડા જડોદર તાલુકો નખત્રાણાવાળા સાથે મળી ઘરફોડ ચોરીને અંજામ આપેલાની કબૂલાત. સાધન સામગ્રી તેમજ ઘરફોડ ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર થયેલ મુદ્દામાલ મળી કુલ કિંમત ₹13,55,000ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવેલ. પકડાયેલ આરોપી એક અજીતસિંહ ઉર્ફે અજુભા ચનુભા જાડેજા ઉંમર વર્ષ 42 રહે બાપુનગર દરગાહની બાજુમાં બારોઈ રોડ મુન્દ્રા મૂળ રહેવાસી ગામ કોટડા જડોદર તાલુકો નખત્રાણા. આસિફ ઈશાક ધોડિયા ઉંમર વર્ષ 30 રહે ગામ નાના કાદિયા તાલુકો નખત્રાણા. હનીફ આદમ જાગોરા ઉંમર વર્ષ 28 રહે ગામ કોટડા જડોદર તાલુકો નખત્રાણા. આમ ત્રણેય આરોપીની ધરપકડ કરાઈ હતી, જ્યારે એક આરોપી બનુભા તેજમાલજી જાડેજા રહે કોટડા જડોદર તાલુકો નખત્રાણા પકડવાનો બાકી છે. મારુતિ કાર, 2 મોટરસાયકલ તથા અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન એવં લોખંડની ટાઈમ પકડ, લોખંડના પાના, ટાંકણું, ડિસમિસ તમામ મુદ્દામાલ ઝડપી કરાયા અને કામગીરીમાં માનકુવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર SM રાણાની નીજા હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર AN ઘાસુરા તથા એએસઆઈ જિગ્નેશભાઈ અસારી, ઉપેન્દ્રસિંહ રાણા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ વાળા, અશોકભાઈ ડાભી, વિનોદજી ઠાકોર, જયપાલસિંહ જડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઈ પુરોહિત તથા આસો ડ્રાઈવર કિશોરસિંહ સોઢા તથા GRT સભ્ય ઇમરાન ખલીફાનાઓ જોડાયેલા હતા. બ્યુરો રિપોર્ટ ગુલાબ બૌદ્ધ, સાણંદ.